ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં પહેલા વાત કરીશું મોતની આગ વિશે। રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની। 6ઠા માળે આગ લાગી, જે બાદ ઉપર પ્રસરી ગઈ હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। એક બાદ એક તમામ જે લોકો છે તેમને બહાર કાઢવાની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી। બીજી તરફ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। 6ઠા માળે આગ લાગી હતી અને ધીરે ધીરે આગ આગળના જે ઉપરના જે માળો હતા તેમાં પણ પ્રસરતી ગઈ। કેટલાય પરિવારજનો અને લોકો ત્યાં આગળ ફસાયા હતા। તેમને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા છે અને આખી ઘટનામાં 3 લોકોના મોત પણ નીપજ્યા છે। તો રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની કે જ્યાં આગળ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 6ઠા માળે આગ લાગી હતી અને ત્યારબાદ ધીરે ધીરે ઉપલા માળોમાં આગ પ્રસરી ગઈ હતી। કેટલાય પરિવારજનો અને લોકો ત્યાં આગળ ફસાયા હતા। તેમને ધીરે ધીરે ફાયર ફાઈટરની ટીમ દ્વારા એક બાદ એક બહાર કાઢવામાં આવ્યા હતા અને આખી ઘટનામાં 3 લોકોના મોત પણ નીપજ્યા છે। આગ કયા કારણોસર લાગી હતી તે તપાસનો વિષય બન્યો છે અને તેને લઈને તપાસ પણ કરવામાં આવશે। હવે આગળ વાત કરીશું બેફામ નબીરા વિશે। નબીરા દ્વારા નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જવાનો મામલો સામે આવ્યો અને આરોપી રક્ષિત ચોરસિયાનું નશામાં ન હોવાનું મીડિયા સમક્ષ રટણ સાંભળવા મળ્યું છે। પોતાના મિત્રના ઘરેથી કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો તેવું કહ્યું। તો નબીરાનો અકસ્માતની બાબતથી બચવા બહાના પણ બતાવવામાં આવ્યા છે। કારની એરબેગ ખુલી જતા મને આગળ નહીં દેખાયું અને એના કારણે અકસ્માત થયો તેવું બોલ્યા આરોપી। તો ઓટોમેટિક કાર હતી જે મેં ચલાવી એ મારી ભૂલ થઈ ગઈ છે। હવે કાયદો જે કરશે તે મંજૂર છે તેવું કહ્યું। અહીંથી છૂટીશ એટલે એમના પરિવારને પહેલો મળવા જઈશ તેવી વાતો પણ આ નબીરા દ્વારા કરવામાં આવી છે। તો એક તરફ આ સીસીટીવી ફૂટેજ કે જ્યાં નબીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને લગભગ 7 થી 8 જેટલા લોકો કે જેમને અડફેટે લઈ લીધા હતા અને એક મહિલાનું મોત પણ નીપજ્યું છે તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। अपने घर वापस आ रहा था, मेरे फ्रेंड की गाड़ी थी। हाँ, क्या हुआ था? सर वो आ रही थी, एक स्कूटी थी, स्कूटी से हल्का सा टच हुआ, एयरबैग तुरंत ही खुल जाते क्योंकि उसकी न्यू गाड़ी है एकदम, उसका सेंसर ऐसा ही हल्का सा भी छुएगा एयरबैग खुल जाता है। एयरबैग खुल गया, फिर आगे कुछ देखा नहीं और डिग्रेड हो गई गाड़ी। तूने नशा किया था क्या? नहीं सर, नशा नहीं किया। कुछ तो लगा रखा था सर मैंने इसलिए मैं ये सब बोला कि ताकि लोग दूर भागे थोड़ा हो सकता है। मेन जिनकी लाइफ गई मुझे वो बहुत मैटर करता है, बहुत ज़्यादा मुझे बुरा लगा। હચમચાવી નાખે તેવા અકસ્માતની ઘટનાને લઈ ભાજપે આજનો ધૂળેટીના ઉજવણીનો કાર્યક્રમ રદ તો કર્યો છે અને બીજી તરફ આ નબીરાએ જે વ્યક્તિઓને અડફેટે લીધા હતા તેમની આપવીતી સાંભળીએ। તો એકદમથી પાછળ ગાડી વાળો આવ્યો, 120ની ઉપર સ્પીડ હતી, એમને ઠોક્યો અમને। પછી અમે બધા રસ્તા પર એક અહીં એક ત્યાં, તો મેં જોયું મને ફ્રેક્ચર થઈ ગયું છે। ભાઈ ત્યાં પડ્યો છે, બેન ત્યાં પડી છે, એમને પણ ફ્રેક્ચર આવ્યો છે। પછી મેં ઉઠી નહોતો શકતો, મેં જોયું મને ફ્રેક્ચર આવી ગયો છે તો બધા એમ્બ્યુલન્સ મંગાવી ફટાફટ અને હોસ્પિટલ લઈ ગયા। અમે લોકો સંગમથી રિટર્ન થઈ રહ્યા હતા ફતેગંજ સાઈડ, તો એ ભાઈએ અમે 2 વ્હીલર પર હતા અને એ ભાઈએ અમને પાછળથી અડફેટે લીધા છે। અમે ટોટલ 5 જણ હતા ને એવું સાંભળવામાં આવે છે કે બીજા બી 2-3 લોકોને કે જે બી છે એ લોકોએ બી ઇજાગ્રસ્ત થયા છે ને એ લોકોને બી એક્સિડન્ટ ફેસ કરવું પડ્યું છે। એ ગાડી મારા હિસાબે 100 to 120ની પ્લસ સ્પીડમાં છે, કેમ કે આપણે જે હિસાબે એમાં ડેમેજ જોઈ રહ્યા છે એ ગાડીમાં સેફ્ટી રેટિંગ્સ ઘણી સારી આવે છે, તો એ હિસાબે જેટલું એના અમાઉન્ટ ઓફ ડેમેજ છે તો એ બહુ હાઈ સ્પીડમાં ચલાવી રહ્યો હતો। રફતારના રાક્ષસની આ કરતૂત કે જેમાં લોકોના જીવ જોખમમાં મુકાયા, જેનાથી સ્થાનિકોમાં હવે ભારે રોષ વ્યાપ્યો છે।
ગુજરાત એક દારૂબંધીનું રાજ્ય છે. ગુજરાતમાં દારૂ મળવો ના જોઈએ, પરંતુ ગુજરાતમાં તમામ શહેરોમાં ગામડાઓમાં દારૂ મળી રહ્યો છે, લોકો પી રહ્યા છે. વડોદરા શહેર સંસ્કારી નગરી છે. આ સંસ્કારી નગરીમાં પણ દારૂ મળે છે, પીવાય છે. દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાય છે. 3 ગાડીઓને અડફેટે લીધી છે. એક મહિલાનું મૃત્યુ થયું છે, બીજા લોકો દાખલ છે. આજે જે પરિવારના સભ્યનું અકસ્માતમાં મૃત્યુ થયું છે એ ખૂબ દુઃખની વાત છે. આજે જેના પર હાથ તૂટ્યું છે એને જ જાણ થાય. અત્યારે આ હિટ એન્ડ રનની ઘટના બની છે. હાલમાં જોવા જઈએ તો ઘણું દુઃખ થયું છે. આ જે ઘટના બની છે અત્યારે તો કોઈ કહી શકાય નહીં એ લોકોની કન્ડિશન કેવી હશે. જે એક્સિડન્ટમાં એક જણનું મૃત્યુ થયું છે, 2ની હાલત ગંભીર છે. હવે આગળ વાત કરીશું અસામાજિક તત્વોના આતંક વિશે. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા સકંજામાં આવ્યા છે. પોલીસે એક સગીર સહિત 14ની ધરપકડ કરી છે અને ફરાર 4 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પંકજ ભાવસાર અને સંગ્રામ સિકરવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અને પાણીપુરીની લારી રાખવા બાબતે બબાલ ચાલી રહી હતી. સંગ્રામ ન મળતા રસ્તામાં જે મળ્યા તેના પર હુમલો કર્યો. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. આરોપીઓએ સ્થાનિકોની માફી પણ માંગી છે. તો એક તરફ એ દ્રશ્યો કે જ્યાં આ સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને જે પણ રસ્તામાં દેખાયું તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, વાહનો પર તોડફોડ કરવામાં આવી હતી. અને બીજી તરફ એ દ્રશ્યો કે જ્યાં આ સામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. એ જ એરિયામાં કે જ્યાં આગળ તેમના દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી ત્યાં આગળથી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને સ્થાનિકોની માફી પણ આ આરોપીઓએ માંગી છે. પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે. એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માગતા હતા. એ બાબતનું એમનું ચાલતું હતું. એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી. એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં. એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો. એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે. અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની સ્થાનિક રહેવાસીઓ છે તે અહીં એકઠા થયેલા છે. તો આ સીધા જ દ્રશ્યો કે જ્યાં આગળ ઘટના સ્થળ પર આ તમામ આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને અત્યારે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે. આ જે આરોપીઓ છે તેમના દ્વારા માફી માંગવામાં આવી રહી છે. હાથ જોડીને તે લોકો દ્વારા માફી માંગવામાં આવી રહી છે. સીધા જ દ્રશ્યો કે જ્યાં ઘટના સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે ધમાલ મચાવવામાં આવી હતી આરોપીઓ દ્વારા. હવે માથું નીચું નાખીને એક પછી એક લાઇનમાં તે લોકો આ વાનમાં બેસી રહ્યા છે. હવે એ જે ધમાલ મચાવવામાં આવી હતી, જે રોફ જમાવવામાં આવ્યો હતો, હવે બધો જ જાણે નીકળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે 2 હાથ જોડીને આ આરોપીઓ માફી માંગી રહ્યા છે. જે આતંક તેમના દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન મચાવવામાં આવ્યો હતો અને સ્થાનિકોને હેરાન કર્યા હતા, રસ્તામાંથી જે પણ પસાર થઈ રહ્યો હતું તેમના પર હુમલો કર્યો હતો અને હવે તે લોકો દ્વારા માફી માંગવામાં આવી રહી છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વસ્ત્રાલની અંદર જે
ગત મોડી રાત્રે બનાવ બન્યો હતો. બનાવ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લાવવા માટે તજવીજ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળતા લગભગ 14 જેટલા આરોપીઓ છે તેઓને હાલ ઝડપી લેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ તમામ લોકો છે. માત્ર એક પાણીપુરીની લારી મૂકવાની બાબતને લઈને બે વ્યક્તિઓ વચ્ચે જે અદાવત ચાલતી હતી ને તે અદાવતની અંદર આ એક ગંભીર બનાવને અંજામ આપ્યો છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, વિડીયો સામે આવ્યા હતા, ખૂબ જ ગંભીર વિડીયો હતા અને લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળતો હતો. સ્થાનિકો છે તેમાં ભય જોવા મળતો હતો, કારણ કે આ જે અસામાજિક તત્વો છે તેઓએ આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ હાથમાં લાકડીઓ, તલવાર સાથે જે પ્રકારે આખો વિસ્તાર બાંધમાં લીધો હતો. સ્વાભાવિક છે કે લોકોની અંદર ભયની સાથે સાથે રોષ પણ જોવા મળે, કારણ કે રાહદારીઓને પણ તેઓએ ભોગ બનાવ્યા હતા. 3 જેટલા વ્યક્તિઓને પણ ઈજા પહોંચાડી હતી, જેઓનો કોઈ વાંક ન હતો, માત્ર તેઓ ત્યાંથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને ટાર્ગેટ બનાવ્યા હતા. એટલે હાલમાં આ જે તમામ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે સમાચારમાં આગળ વાત કરીશું રંગોની રમઝટ વિશે. બોટાદમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર, દર્શન, આરતી, પૂજન સાથે સંતોએ દાદાને રંગ્યા અને મંદિર પરિસરમાં વિશાળકાય સ્ટેજ બનાવી 51,000 કિલો નેચરલ કલર સાથે ઉજવણી કરવામાં આવી. દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દાદાના દરબારમાં રંગોત્સવ ઉજવવા પહોંચ્યા છે. તો સંતો દ્વારા 51,000 કિલો નેચરલ કલર તેમજ કલરના 15 ફૂટ ઊંચા બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા છે. એક તરફ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા છે, બીજી તરફ 51 કિલો જેટલા નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ તહેવારની ઉજવણી કરાઈ. થી આવી છું અને 51,000 નેચરલ કલરનો અહીંયા ઉપયોગ થયો છે અને અમને દાદાએ અહીંયા બોલાવ્યા છે. અમને ખૂબ ધન્ય અહેસાસ થયો છે. ખૂબ સરસ રીતે હોળી રમાઈ રહી છે. ખૂબ 2025માં અમે અહીંયા આવ્યા છે. ખૂબ આનંદ ઉત્સવ થયો છે. વિશેષ એક હોળીનું આયોજન છે. 51,000 નેચરલ કલરના શોટ સાથે અને શ્રી કષ્ટભંજન દેવના અનન્ય શણગાર સાથે હું આજે દર્શન કરીને ધન્યતા અનુભવું છું. સંતોએ બધાએ ભેગા થઈને હનુમાનજીને રંગોથી રંગ્યા, ફૂલોથી વધાવ્યા, ગોપાળન સ્વામીને રંગવામાં આવ્યા, પછી સંતોને બધાને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને ત્યાર પછી લાખો હરિભક્તોને ભક્તિના રંગથી રંગવામાં આવ્યા અને હજારો ફુગાઓથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું. દાદાના દરબારમાં આજે રંગોની છોડો ઉછળે છે. બધાય મસ્તીમાં છે, બધાય રંગમાં છે, બધાય આનંદમાં છે. વિશ્વ પ્રસિદ્ધ એવું યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર કે જ્યાં રંગોત્સવ 2025ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. મારી સામે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યોમાં અહીં ડીજેના તાલે, ઢોલ નગારા અને નાસિક ઢોલના તાસે અહીં ભવ્યાતિ ભવ્ય 51,000 કિલો નેચરલ કલર સાથે આ જે રંગોત્સવની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં હરિભક્તો અહીં હજારોની સંખ્યામાં દર્શને ઉમટી પડ્યા છે. તો શ્રી કષ્ટભંજન દેવને આજે પિચકારીના હોળી નિમિત્તે અવનવા શણગાર જે છે તે સજાવવામાં આવ્યા છે અને જે શણગાર દર્શનનો હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે. તો સાથે જ અહીં મંદિર પરિસરમાં ખુદ દાદાના હાથે જ રંગાયા હોય તેવી અનુભૂતિ સાથે અહીં 51,000 કિલો નેચરલ કલર સાથે ભાવિક ભક્તો જે છે તે રંગે રમી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રકારે ભક્તિ વિભોર સાથે ભાવ વિભોર થઈ અહીં ડીજેના તાલે અને ઢોલ નગારા સાથે ભવ્યાતિ ભવ્ય ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ
15 ફૂટ જેટલા ઊંચા બ્લાસ્ટ કરી અહીં ભાવિક ભક્તો પર રંગો જે છે તે ઉછાળવામાં આવી રહ્યા છે અને સંતો દ્વારા અહીં ભવ્યાતિ ભવ્ય રીતે જે ઉજવણી કરવામાં આવી છે તેનો લાભ દેશ વિદેશ અને રાજ્યના હજારોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તો અહીં લઈ રહ્યા છે અને દાદાના દર્શન કરી રંગોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ. તો આજે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના આ દ્રશ્યો કે જે અમદાવાદ વાસીઓ વહેલી સવારથી આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને લોકોમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકબીજા પર રંગ લગાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે? કારણ કે હવે તો બપોરનો સમયગાળો પણ થઈ ગયો છે. શું એટલી જ ઉત્સુકતા લોકોમાં અને એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે? अजनबी 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 के साथ मजा आ रही है, मजा आ रही है. આ દ્રશ્યો જો યંગસ્ટર્સ છે ખાસ કરીને ધૂળેટીના પર્વ પર બહુ જ મજા કરતા જોવા મળી રહ્યા છે. તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં આગળ લોકો દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને એક આનંદ ઉત્સાહ સાથે લોકો ઝૂમીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ડીજેના તાલ પર લોકો ઝૂમી રહ્યા છે અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. લગભગ બપોરનો સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં પણ હજુ પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તરફ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. રણછોડરાય મંદિરમાં રંગોત્સવ ઉજવાયો અને ભગવાન રણછોડરાય ભક્તો સાથે ધૂળેટી રમ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં આજે ફાગણી પૂનમને લઈ ફૂલનો શો ઉજવણી કરવામાં આવી છે. ભગવાન જે પ્રકાર તમે દ્રશ્યોમાં જોયો તે પ્રકારે સોનાની પિચકારીએ ભક્તો સાથે હોળી રમેલા છે. આ દ્રશ્યો સીધા મંદિર પરિસરના બતાવીશ. જય રણછોડ માખણ ચોરના નામથી સમગ્ર જે મંદિર પરિસર છે એ અત્યારે જે લોકો છે તે તૈનાત કરી રહ્યા છે અને મંદિર પરિસરની અંદર અત્યારે જે પ્રકારે માહોલ છે અબીલ ગુલાલની જે ચાંદી છે તે ઉછળી રહી છે. કહી શકાય કે અત્યારે ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમી રહ્યા છે અને અહીંયા આગળ ફૂલનો શો. સુરત પોલીસ કમિશનર ખાતે પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગના અધિકારીઓએ એકબીજાને રંગ લગાવી ઉજવણી કરી છે. પોલીસ ખાકી કપડામાં ગુનેગારો માટે કડક વલણ હોતી હોય છે, પણ આજે દ્રશ્ય છે સુરત પોલીસ કમિશનરના બંગલાના કે જ્યાં હોળી રમી રહ્યા છે. અનુપમસિંહ ગેહલોત આપણી સાથે છે, સીધે એમની સાથે વાત કરીશું. સર, પોલીસ ખાકી કપડામાં કડક વલણ સાથે જોવા મળતી હોય છે, પણ આજે રંગબેરંગી કલરો સાથે. સર્વપ્રથમ તો હોલીને ખૂબ ખૂબ શુભકામના આપણે નગરજનોને આપીએ છીએ. અમારા પોલીસ પરિવાર એક એવા હોય છે, અમારા સરકારી ડિપાર્ટમેન્ટમાં એક પોલીસ હોય જેના પરિવાર તરીકે અમે ઓળખીએ છીએ અને અમારા કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારી તક આજે હોલી એક સાથે રમી રહ્યા છે, એકબીજાને રંગ લગાવી રહ્યા છે. પાણીમાં કેસુડા કે ફૂલમાં બધા લોકો મજા લઈ રહ્યા છે અને આ રંગોમાં એક એવા રંગ, બધા રંગો મળીને એવા રંગ થઈ જાય છે કે જિંદગીમાં આપણે સુખ સમૃદ્ધિ અને આ હેલ્થને સારા રંગ રહે, અમારા સુરતવાસીઓ ખૂબ સુખી રહે એવા એક નિર્ધાર છે. અને સાથોસાથ જો અમે એક એવા દિવસ હોય છે જ્યારે તમામ દુશ્મની, ભૂલ ચૂક, તમામ દુશ્મનાવટ બોલાવીને એકબીજાને ગલે મળીને આખા વર્ષ અમે સુરતને આગળ લઈ જઈએ જોઈએ એવી બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ. કમિશનર કહે છે તે પ્રમાણે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ અધિકારીઓ, દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જો પાણીની અંદર બેસીને રમતા જોવા મળે છે. તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે આ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે કે જેઓ આડે દિવસે ગુનેગારો જોડે કડક વલણમાં હોય છે અને કહી શકાય કે જે પ્રકારે આરોપીઓ માટે કહી શકાય કે ખૂબ જ કડક કાર્યવાહી કરતા તમામ અધિકારીઓ આજે હોળીના રંગમાં રંગાયેલા અને નાચતા ઝૂમતા કલરો સાથે રમતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે હોળી છે એટલે કે કહેવાય છે ગુરામત માનો હોલી છે અને હોલીના રંગમાં તમામ પોલીસ પરિવાર રંગાયેલું જોવા મળી રહ્યું છે. ભરૂચમાં ગુજરાતીઓ સાથે બંગાળીઓએ પણ ઉજવ્યો રંગોત્સવ. ભરૂચમાં વસતા બંગાળી પરિવારોએ ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખવા ઉજવણી કરી, તો જાડેશ્વર રોડ પર બંગાળીઓએ વસંતોત્સવનું જુલુસ કાઢ્યું અને પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં રંગોની છોડો ઉડાવતા વસંત ઉત્સવની ઉજવણી કરી. યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી. ભગવાન શામળિયા અબીલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાવવામાં આવ્યો. હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે. તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે. યાત્રાધામ શામળાજીમાં ભગવાન સંગ ધૂળેટી મનાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અબીલ ગુલાલની છોડો સાથે જે પ્રકારે અહીંયા રંગ નાખવામાં આવી રહ્યો છે ભક્તો ઉપર અને મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન સંગ ધૂળેટી મનાવવા માટે અહીં પહોંચ્યા છે, રંગોત્સવ મનાવવા માટે પહોંચ્યા છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવ્યો, કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો છે. ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આપ ક્યાંથી આવે છો? હું આકરું અરવલ્લી જિલ્લામાંથી આકરું ગામથી આવું છું અને ભગવાનના મંદિરમાં એટલી મજા આવી. હોલી હે, હોલી હે, બહુ મજા આવી, બહુ મજા આવી ભગવાનની હોલી હે. હાલ સમાચાર